નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જૂનમાં વહેલા પધાર્યા, જુલાઈમાં પણ શરૂઆતના દિવસોમાં ધડબડાટી બોલાવી, પરંતુ હવે મેઘરાજા દેખાતા નથી. ક્યાં ગયા મેઘરાજા? શું રિસાઈ ગયા? ખેડૂતોના ધબકારા વધી ગયા છે કે વાવણી કરી અને હવે મેઘરાજા દગો તો નહીં આપે ને? પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મેઘરાજા જલ્દી જ ફરી રાજ્યને ધમરોળશે. આમે નહીં, પરંતુ જાણીતા આગાહીકારો કહી રહ્યા છે. જો કે રાજ્યમાં ભલે વરસાદે પોરો ખાધો, પરંતુ દેશ અને દુનિયામાં તો તોફાની તાંડવ ચાલુ જ છે. ગુજરાતમાં મેઘરાજા રિસાયા. દેશ અને દુનિયામાં આફત ભરપૂર. ઉત્તરાખંડમાં તણાઈકાર. મધ્યપ્રદેશમાં ખાડામાં ખાબક્યો બાઇક સવાર. અમેરિકામાં આફતનું પૂર. પૂરમાં ગુજરાતીઓ સલામત. દેશ અને દુનિયાને ભલે વરસાદ ધમરોડી રહ્યો હોય, પરંતુ ગુજરાતમાં જગન્નાથ રથયાત્રા રંગે ચંગે પૂરી થઈ ત્યારથી મેઘરાજા ગુજરાતમાં રિસાઈ ગયા છે. વરસાદ એકદમ ઓછો થઈ ગયો છે, એટલે લોકોના મનમાં સવાલો ઘુમરાયા કરે છે કે વરસાદ હવે ક્યારે આવશે? વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે? ત્યારે અમે જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ પાસે તે જાણવાનો પ્રયાસ કર્યો કે કેમ વરસાદ ખેંચાઈ ગયો. અંબાલાલે વૃક્ષોના પાનમાં અત્યારે દેખાતી ઈયળનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે વરસાદ કેમ ખેંચાયો છે. વરસાદ અંગે જોઈએ તો હમણાં કાતરા જોવા મળે છે ગાંધીનગરના ભાગોમાં. કહેવાય છે કે કાતરા એટલે ગુજરાત હેરી કેટરપિલર. આવી ઈયળ પડે તો વરસાદ લગભગ ઓછો આવે છે, અથવા તો વિષમ વાતાવરણ રાખે છે, વાદળછાયું, ક્યાંક ઝાપટું પડી જાય છે. અને આ કાતરાની ઈયળ જ્યારે એની અવસ્થા પૂર્ણ કરે ત્યારે વરસાદ થતો હોય છે. જે ફૂદું હોય ઈંડું મૂકે, ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો થાય, અને કોસેટામાંથી જ્યારે પુનઃ લગભગ એમાંથી ફૂદું નીકળે એટલે ઈંડું ઈયળ કોસેટો અને ફૂદું, આ એની અવસ્થાઓ છે. અને આ અવસ્થાઓ પૂર્ણ થાય પછી જ વરસાદ થતો હોય છે એવું કહેવાય છે. કારણ કે આ જીવાત જે છે એને અને 21 જુલાઈ પછી વરસાદનો નવો રાઉન્ડ. હવામાન આગાહીકાર અંબાલાલનું માનીએ તો 21 જુલાઈ પછી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે, કેમ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે જે મજબૂત બની રહી છે, જેના કારણે જુલાઈના અંતમાં મેઘરાજા ફરી પધરામણી કરશે. બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ જોવા જઈએ તો એક સિસ્ટમ ડેવલપ થશે. આ સિસ્ટમ મજબૂત હશે, પણ આ જે સોમાલિયા તરફથી આવતા પવનો જે એ પવનો જોઈએ તો એક ધારા પવનો સીધા બંગાળ લગભગ નીચે અરબ સાગરના નીચેના ભાગોમાંથી થઈને દક્ષિણ ભારતના ભાગોમાં થઈને લગભગ મધ્ય ભારતના મધ્ય પશ્ચિમ ઘાટના ભાગોમાં થઈને સરસ બંગાળના ઉપસાગર તરફ જાય છે. આવી સ્થિતિ લગભગ તારીખ 22 પછી ધીરે ધીરે બનતી જશે, અને 26 તારીખથી 30 તારીખમાં આ સ્થિતિ મજબૂત બનશે. એટલે લગભગ 1.5 કિલોમીટર ઊંચાઈના આ પવનો સાનુકૂળ વાતાવરણ સર્જી રહ્યા છે. ઉપરાંત 26 જુલાઈથી પણ વરસાદનો એક ધોધમાર રાઉન્ડ આવી રહ્યો છે. અંબાલાલની આગાહી માનીએ તો નર્મદા અને તાપી નદી બે કાંઠે થવાની છે. ઓગસ્ટમાં વચ્ચે થોડા બ્રેક બાદ મેઘરાજા ફરી ધડબડાટી બોલાવશે. જુલાઈથી 30 જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં થોડુંક ફેરફાર થતાં સહેજ બ્રેક આવવાની શક્યતા રહેશે. 1 ઓગસ્ટે વાદળ થશે. 7 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા વધારે રહેશે. ઓગસ્ટ માસના વરસાદથી તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. હમણાં જે વરસાદ થશે તે મધ્યપ્રદેશના ભાગોમાં થતાં, નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં થતાં નર્મદા બંધમાં પાણીની ઊંચાઈ વધી શકે છે અને
નર્મદા નદી પણ બંધ બહાર જે ભાગ છે તેમાંથી બે કાંઠે થઈ શકવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી પણ કહી રહ્યા છે કે 20 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. અત્યારે વાતાવરણ સૂકું છે, વાદળો વિખેરાઈ ગયા છે. સાથે જ તેમણે તાપમાનમાં પણ 3 થી 4 ડિગ્રીના વધારાની આગાહી કરી છે. એટલે હવે બફારો થવાનો છે, જેને કારણે જે આપણે ભેજવાળા પવનો હોય અને એને કારણે જે વાદળો બંધાતા હોય એ પણ હવે વાદળો હમણાં જોવા નહીં મળે, કેમ કે સૂકા પવનો છે. અને એમાં પણ આ પવનોને કારણે હાઈ લેવલના વાદળો હતા જે 500 HP લેવલે એ પણ હવે વિખાવાનું ચાલુ થઈ ગયું છે. હમણાં વાતાવરણ છે એકદમ સૂકું રહેવાનું છે, સૂકા પવનો ફૂંકાશે અને 20 તારીખ સુધી કન્ટિન્યુ આ સૂકા પવનો છે એ ચાલુ રહેશે. પવનની ઝડપ છે એ પણ 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે ખાસ કરીને આ પવનો જે ફૂંકાઈ રહ્યા છે, વાદળો જે હટી રહ્યા છે, જેને કારણે આપણું વાતાવરણ છે એકદમ ચોખ્ખું થયું છે. વાદળો હટવાને કારણે હવે ધીમે ધીમે સૂર્યપ્રકાશ પણ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે. ટેમ્પરેચર છે એ એવરેજ 3 થી 4 ડિગ્રી સુધી વધ્યું છે અને હજુ પણ 1-8 ડિગ્રી ટેમ્પરેચર વધે એવી શક્યતાઓ છે. એટલે સામાન્ય રીતે અત્યારે જે તાપમાન છે એ 24 થી લઈને 28 ડિગ્રીની આસપાસ આપણે હોવું જોઈએ. એની જગ્યાએ અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર 27 થી લઈ અને 30 ડિગ્રી આસપાસ તાપમાન થઈ ચૂક્યું છે. નોર્મલ કરતાં તાપમાન વધ્યું છે. પરેશ ગોસ્વામી માની રહ્યા છે કે અરબી સમુદ્ર હજુ પણ સક્રિય છે, જેના કારણે પવનની ઝડપ વધવાની છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તો પવનની ઝડપ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી પણ સંભાવના છે. જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે, આ તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ રીતે અત્યારે હોવી જોઈએ એના કરતાં વધી અને 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે. દરિયાકાંઠાથી લઈને 35-40 કિલોમીટરનો એરિયો હશે તે તમામ વિસ્તારોની અંદર 35-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની જોવા મળશે. અને ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર પણ સામાન્ય રીતે અત્યારે 12 થી લઈને 15 કિલોમીટરની પવનની ઝડપ હોવી જોઈએ આ સિઝનની અંદર. એની જગ્યાએ અત્યારે પવનની ઝડપ છે એ આજેથી વધી અને 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે. ક્યારેક ક્યારેક જે ગસ્ટિંગ આવી રહ્યા છે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગસ્ટિંગ આવી રહ્યા છે. આ તરફ ઉત્તરાખંડમાં આફતનો વરસાદ. પાણીના પ્રવાહમાં તણાઈકાર. પર્વત પર થઈ રહેલા મુશળધાર વરસાદની અસર દહેરાદૂનમાં જોવા મળી. અહીં એક વરસાદી નાળામાં જળસ્તર અચાનક એટલું વધી ગયું કે ત્યાંથી પસાર થતો એક કાર સવાર તેની ઝપેટમાં આવી ગયો. આ રૂવાડા ઊભા કરી દે તેવી તસવીરો દહેરાદૂનના વિકાસનગરના કટ્ટા પથ્થર વિસ્તારની છે, જ્યાં વરસાદી નાળાનું જળસ્તર અચાનક એટલું વધી ગયું કે એક કાર તેમાં ફસાઈ ગઈ. જુઓ કેવી રીતે ધસમસતા પાણીએ કારને પોતાની ઝપેટમાં લઈ લીધી અને પછી કારને પાણી થોડા દૂર સુધી તાણી ગયું. कौन कौन है इसमें? भाई અહીં પાણીનો પ્રવાહ ધીમો ધીમો વહી રહ્યો છે. કાર સવારને લાગ્યું કે અહીંથી પસાર થઈ જવાશે, પરંતુ વચ્ચે આવતા અચાનક તે પાણીના પ્રવાહમાં ઊભો રહી ગયો. કાર પણ આગળ વધી શકે એ પ્રકારની પરિસ્થિતિ ન હતી. જળ સામે કાર સવારની આ જંગ લાંબુ ન ટકી શકી. જોતજોતામાં કાર સવાર જળ સામેની આ જંગમાં હારી ગયો. જો કે બાદમાં તણાતા કાર ચાલકને સ્થાનિક લોકોએ બચાવ્યો. સ્થાનિકોએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખાડામાં ખાબક્યો બાઇક સવાર. દહેરાદૂનમાં કાર સવાર વરસાદી નાળામાં ખાબક્યો તો મધ્યપ્રદેશના શાહજહાપુરમાં ખાડામાં એક બાઇક સવાર ખાબકી ગયો. આ ખાડા મોતના ખાડા બની રહ્યા છે. અલગ અલગ 2 ઘટનાઓના સીસીટીવી સામે આવ્યા, જે તંત્રની બેદરકારી છતી કરે છે. જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બાઇક સવાર રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક ઊંડા ખાડામાં પડી જાય છે. પહેલી ઘટનામાં પીપલિયા ઇન્દોર ગામના રહેવાસી બાલુસિંહ નામનો યુવાન તેની બાઇક પર પસાર થાય છે અને તે બાઇક સાથે ખાડામાં પડે છે. નજીકમાં હાજર લોકો તાત્કાલિક ખાડામાંથી તેને બહાર કાઢે છે. ઘટનામાં યુવાનને માથા અને ગરદનના ભાગે ગંભીર ઈજા થાય છે. આ દરમિયાન સ્કૂટર ચલાવતો શાહરૂખ મંસૂરી નામનો યુવાન પણ આ ખાડામાં પડી જાય છે. જો કે તેને કોઈ ઈજા નથી થતી. આવી ઘટનાઓ તંત્રની કામગીરીની પોલ ખોલી રહી છે.
ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા 3 દિવસથી માઉન્ટ આબુમાં 5 ઇંચ વરસાદ છે. જો કે વરસાદ બાદ માઉન્ટ આબુનો નજારો મનમોહક છે. માઉન્ટ આબુ પર્વત પર ભારે વરસાદના કારણે ઝરણા વહેતા થયા. આ ખૂબ જ સુંદર નજારો જોવા મળ્યો, જેને માણવા માટે લોકો આબુ આવી રહ્યા છે. એકદમ સ્વચ્છ વાતાવરણ વચ્ચે લીલોતરી જોવા મળી છે. વાદળો જાણે વાતો કરવા માટે નીચે ઉતરી આવ્યા હોય તેવો નજારો. માઉન્ટ આબુમાં ભારે વરસાદને લઈને ધોધ અને ઝરણા વહેતા થયા. પહાડો પર વાદળ છવાતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું. મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુમાં વરસાદી वातावरणની મજા માણવા આવી રહ્યા છે. बहुत अच्छा व्यूज आता है यहाँ पे. आप बादलों में आ गए अपन, ऐसा लगता है पूरा मतलब ये फॉग ही फॉग रहती है यहाँ पे. बहुत अच्छा नजारा है. आप क्या कहना चाहेंगे, बताइए. बहुत अच्छा है व्यू यहाँ का और बिल्कुल सपनों जैसा है. जैसे अपन बादल को महसूस कर रहे हैं, उनको टच कर रहे हैं. बस बहुत अच्छा है. बहुत अच्छा लगता है. यहाँ पे 2 दिन हो गए हमें, बहुत मजा आया. 2 दिन में यहाँ पे हर साल आने का प्रोग्राम बनाएंगे माउंट आबू में. વરસાદના કારણે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં વહેતી ગાલવા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. ગાલવા નદીનું પાણી ઓવરફ્લો થવાના કારણે સવાઈ માધોપુર જિલ્લાના જગમોડાના પુલ પર પાણીનો ભારે પ્રવાહ વહેવા લાગ્યો. પુલથી 3 ફૂટ ઉપર પાણી વહેવાના કારણે જગમોડા ગામનો સવાઈ માધોપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો. પુલ ઉપરથી પાણી ઝડપથી વહેવાના કારણે લગભગ 1 ડઝન ગામોનો સંપર્ક પૂરી રીતે બંધ થઈ ગયો. રાજસ્થાનના કોટાના ખજૂરી ગામ પાસે પસાર થતી નાગલી નદીના પાણી પુલ પર આવી ગયા હતા. 4 ફૂટ ઉપર પાણી પ્રસરી રહ્યું હતું અને જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો. આ પુલ પર લોકોની અવરજવર હોય છે. નાળા પર 4 ફૂટ પાણી વહેતું હોવા છતાં બાળકોને જીવ જોખમમાં મૂકીને શાળાએ જવું પડે છે, અને એ પણ આ નાળા પરથી. હવામાનમાં પલટાના કારણે બિહારના સમસ્તીપુરમાં છેલ્લા 17 કલાકથી ભારે વરસાદ છે. આ વરસાદે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું છે, પરંતુ શહેરી વિસ્તારોના લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. સમસ્તીપુરમાં સતત પડી રહેલ મુશળધાર વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની તૈયારીઓની પોલ ખોલી. સમસ્તીપુરના શહેરી વિસ્તારોમાં રસ્તા, દુકાન અને ઘર પાણીમાં ડૂબી ગયા. આ તરફ સાસારામમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો, જેના કારણે સરકારી કાર્યાલય અને હોસ્પિટલ પરિસર તળાવમાં ફેરવાઈ ગયા. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. મુશળધાર વરસાદે તંત્રની ફરી એકવાર પોલ ખોલી. આ તરફ ગયામાં પણ સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. છેલ્લા 24 કલાકમાં અહીં એટલો વરસાદ વરસ્યો કે પૂર આવ્યો. એવું પૂર જે છેલ્લા 50 વર્ષમાં નથી આવ્યું. નદીઓ ગાંડીતુર બની છે અને રહેણાંક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા. બિહારના કેટલાય વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે અને કંઈક આવો નજારો પણ જોવા મળ્યો છે. ખોરી નદીના આ દ્રશ્યો છે, જ્યાં આસપાસના વિસ્તારો નદીના પાણીના કારણે જળમગ્ન થઈ ગયા. અમેરિકામાં આફતનું પૂર. કુદરતનો કહેર, સુપર પાવરનો સરેન્ડર. અમેરિકામાં કુદરતના કહેરની આ તાજા તસવીરો છે. જળ પ્રલયની આ તસવીરો ન્યૂ જર્સીની છે. અહીં આકાશી આફત એટલી વરસી છે કે બધું જ ડૂબી ગયું. આ તસવીરોમાં ન્યૂ જર્સીના ખૂણે ખૂણામાં પાણીનો કબજો છે. ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યો. કિનારાઓને તોડી નદીના પાણી શહેરમાં ધસી આવ્યા. નદીના આ તોફાની પાણી શહેરમાં કહેર મચાવી રહ્યા છે. ઘર, કાર, વૃક્ષો બધું જ પાણીમાં તણાઈ ગયું છે. કુદરતનો કાતિલાના મિજાજ ફરી એકવાર સુપર પાવરને કરી દીધું લાચાર. વાહનોની જળ સમાધિ, ઘરોની જળ સમાધિ. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી. જ્યાં રસ્તા હતા ત્યાં આજે પાણીનો કબજો છે. જ્યાં એક સમય ખેતર હતા ત્યાં બોટ ચાલી રહી છે. જ્યાં લોકો ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈ રહ્યા હતા ત્યાં લોકો જિંદગીની ભીખ માંગી રહ્યા છે. પાણીએ બધું જ પાણી પાણી કરી નાખ્યું છે. જ્યારે કુદરત રૌદ્ર રૂપ બતાવે છે ત્યારે ચારે બાજુ તબાહી મચાવે છે. જ્યારે પાણી પ્રચંડ પ્રહાર કરે છે ત્યારે આવે છે તબાહી. કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કોઈને નથી છોડતી. આ વખતે પણ પાણી અમેરિકામાં તેના અસલી રંગમાં આવ્યું.
અમેરિકાના ન્યૂ જર્સીમાં વિવિધ વિસ્તારોમાં અતિ ભારે વરસાદે તબાહી મચાવી. ભારે વરસાદના કારણે અહીં વાહનો તણાવવા લાગ્યા. રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ છે ને જેની સામે જે આવ્યું તે તણાતું ગયું. ખાસ કરીને બર્ગન અને પેસિફિક કાઉન્ટ્રીઓમાં તો ભારે વરસાદ અને પૂરની અસર જોવા મળી. આ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા અને ઘણી જગ્યાએ ટ્રાફિક અટકી ગયો. ન્યૂ જર્સી ટર્નપાઇકના કેટલાક ભાગો અને અન્ય મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયા આ રસ્તા. ભારે વરસાદની પરિસ્થિતિને લઈ ન્યૂ જર્સીના ગવર્નરે રાજ્યમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી. ન્યૂ જર્સીના સાઉથ પ્લેનફિલ્ડમાં 2 વ્યક્તિના મોત થયા. 25 થી 30 ઘરોને નુકસાન થયું. રાજ્યભરમાં કુલ વરસાદ અલગ અલગ હતો, જેમાં ક્લાર્ક અને વેસ્ટફિલ્ડમાં અનુક્રમે 6.64 ઇંચ વરસાદ પડી ગયો. સમરસેટ કાઉન્ટ્રીના બાઉન્ડ બ્રુક જેવા કેટલાક વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જ્યારે કે મોરિસ કાઉન્ટીના પૂર્વ ભાગમાં અને યુનિયન કાઉન્ટીના રાહવેના કેટલાક ભાગમાં લગભગ 2.5 ઇંચ વરસાદ વરસ્યો. અમેરિકામાં કુદરતનું તબાહીનું ચક્ર ફરી વધી રહ્યું છે, જે બધું જ બરબાદ કરવા માટે આતુર છે. માણસને લાચાર બનાવી રહ્યું છે અને કુદરત માણસને ચેતવણી પણ આપી રહી છે કે હજુ સમય છે સુધરવાનો. અમેરિકામાં કુદરતી આફતો ત્રાટકવાની સંખ્યામાં વધારો થયો છે. વાવાઝોડા, પૂર, જંગલોમાં આગની ઘટનાઓ વધી છે. પહેલા 2-5 વર્ષે આવી ઘટનાઓ બનતી, હવે વર્ષમાં 1-2 વાર બનવા લાગી છે. તેની તીવ્રતા પણ વધી છે. કુદરત ગ્લોબલ વોર્મિંગને લઈને ચેતવણી આપી રહી છે, પણ આપણે હજુ સમજી નથી શકતા. હજુ પણ મોડું નથી થયું. હજુ નહીં ચેતીએ તો આ રીતે જ કુદરતની વિનાશ લીલાનો ભોગ બનતા રહીશું. રાજ્યમાં વધ્યો છે 4 પગનો આતંક. જંગલ છોડી માનવ વસાહત તરફ દોટ મૂકતા જંગલી પ્રાણીઓએ દેકારો મચાવ્યો છે. ત્યારે જુઓ પશુ આતંકની એવી તસવીરો જે પ્રાણ લઈ લેવા માટે આતુર હોય. એક શિકારી જેણે વધારી ચિંતા, જેણે જોયો તે ડઘાઈ ગયો. હા, મારી વાડી એના પગલા હે, મેં જોયો તો મારી વાડી. જેણે અનુભવ્યો તે હજુ પણ ડરમાં છે. 10:30 વાગ્યાનો ટાઈમ હતો અને અમે બધા ખવાની તૈયારીમાં હતા. અડધા ખોયા અહીંયા દીપડો ખાટલારે ભટકાણો એડી માટો માર્યો. પછી જોયું આમ નજીકથી દીપડાને ઘડીક શાંતિ રહ્યા. પછી બધાને જગાડ્યા. પછી શેઠને ફોન કર્યો. આ જંગલી જાનવરનો એવો ડર કે વાડીએ એકલા પણ ના જઈ શકાય. આ ભયનો માહોલ છે. અત્યારે દીપડો દરરોજ રાતે દેખાતા, અત્યારે ભયનો માહોલ છે. બધીની વાડીએ અત્યારે માણસો વયા ગયા છે, તો એક જણાને જાતા વાડીએ બહુ જ બીક લાગે છે. 5-10 લોકો ભેરા હોય તો ખેતરનો ચક્કર મરાય. અત્યારે માનો કે જે કાંઈ વાડીવાળા હોય 8 થી 10 જણા હંપીને એકાબીજા સાથે નીકળે તો જ વાડીએ જવાય છે. ને કે વાડીએ જવાય ભૂંડ રોજની બધી અહીંયા હે ને તળાવની પાર છે, એના હિસાબે બહુ તકલીફ છે. આ લોકોની વાત પર વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો જંગલી આતંકની હયાતીના આ નિશાન. પગના પંજાના આ નિશાન કહી રહ્યા છે કે અહીં આવ્યો હતો તે શિકારી, જેણે ઉડાડી દીધી લોકોની ઊંઘ. અને આ ઊંઘ એવી ઉડાડી કે દિવસે પણ લોકોએ લાકડીઓ લઈને ફરવો પડે છે, કેમ કે આ તો આતંકનું બીજું નામ છે. તે નથી જોતો પશુ કે નથી જોતો માણસ, તે નથી જોતો ગામ કે નથી જોતો શહેર. અત્યાર સુધી સિંહને સરનામા બદલતા સાંભળ્યા અને જોયા હશે, પરંતુ હવે તો દીપડો પણ જંગલ છોડી માનવ વસાહત સુધી પહોંચી ગયો છે. અને આ વખતે તો તેણે હદ જ પાર કરી નાખી. રંગીલા રાજકોટમાં દીપડાએ દેખા દીધી, એ પણ રાતના અંધારામાં. જંગલી પ્રાણીનો આતંક હવે શહેર સુધી પહોંચી ગયો છે. એમાં પણ જંગલનો ચતુર દીપડો ગુજરાતની સૌપ્રથમ એમ્સ નજીક પહોંચી ગયો. એમ્સથી માત્ર 500 મીટર દૂર આવેલો છે આ વિસ્તાર, જ્યાં દીપડાએ દેખા દીધી હતી. વિચારો કે જો હોસ્પિટલમાં પહોંચી ગયો હોત તો શું હાલ થાત.
અમારી ટીમ એ જગ્યાએ પહોંચી જ્યાં જોવા મળ્યા દીપડાની હયાતીના નિશાન. આ એ જ જગ્યા છે કે જ્યાં દીપડો આવ્યો હતો. આ તેમના પગના નિશાન છે. આ સગડ કહી શકાય જે દીપડાના. આ એ સગડ છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે છે એ દીપડો આવ્યો હતો. આ એ જ ઓરડી છે કે જ્યાં દીપડો ગયો હતો ને ત્યાં જે છે મજૂરો પણ હતા અને ખેત મજૂરોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે તાત્કાલિક તેમના જે વાડી માલિક છે તેમને જાણ કરી હતી. તાત્કાલિક જે છે વાડી માલિક આવ્યા હતા. આ વિસ્તાર છે તે એમ્સ હોસ્પિટલથી માત્ર 500 મીટર દૂર આવેલો છે. એક તરફ ખેતીની મોસમ ખીલી છે અને બીજી તરફ દીપડાના આતંકથી લોકો ભયભીત છે. આમ તો દીપડાનું નામ સાંભળતા જ લોકોનો પરસેવો છૂટી જાય છે. આ હિંસક પ્રાણી જો નજીક આવી જાય તો સ્વાભાવિક રીતે યમરાજ દેખાઈ જાય અને અહીં પણ એવું જ થયું. વાડીમાં સૂતેલા મજૂરે તેને જોતા જ પરસેવો છૂટી ગયો. 10:30 વાગ્યાનો ટાઈમ હતો અને અમે બધા ખવાની તૈયારીમાં હતા. અડધા ખોઈ ગયા. અહીંયા દીપડો ખાટલા હારે ભટકાણો એડી માટો માર્યો. પછી જોઈ આમ નજીકથી દીપડાને ઘડીક શાંતિ રહ્યા. પછી બધાને જગાડ્યા. પછી શેઠને ફોન કર્યો. આખી રાત જાગ્યા ને છોકરાને બધાના વેડીમાં અંદર ટાટલું દઈને અંદર ખુવાડી દીધા. હા, દીપડો આવવાની બીક તો ઘણી લાગે ને પાછો ઘણા કાવો અમે જોયો હતો. દીપડાને પકડવો જોઈએ ને ઘણા તો મજૂર મારવાડીથી હતા કામ કરવાવાળા તો વયા ગયા. હજી 2 સહી જવાની તૈયારી. સ્થિતિ એવી છે કે મજૂરો પણ હવે કામ ધંધો છોડીને જતા રહ્યા છે. તેઓ પણ વિચારી રહ્યા છે કે થોડા દિવસ મજૂરી નહીં કરીએ તો ચાલશે, પણ આ રીતે જીવ તો જોખમમાં નથી જ મૂકવો. અને જે બચ્યા છે તે મજૂરો પણ આ ઘટના બાદ વાડીએ રાત્રે જવાનું ટાળે છે. દિવસે જો કોઈ લોકો પોતાની વાડીએ જવાનું વિચારે તો પણ 2-4 લોકો ભેગા મળીને જાય છે. પરા પીપળિયા ગામના લોકોનું કહેવું છે કે હાલ ખેતરમાં રાત્રિના સમયે નીલગાય, ભૂંડ સહિતના પ્રાણીઓ અવરજવર કરતા હોય છે અને તેની સામે પાકનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ કરીએ કેવી રીતે? માહોલ છે કેવો ડર છે? અહીંયા બહુ ડર છે. અટાણે ભયનો માહોલ છે. તમે ગણતરી કરો ને તો અહીંયા મજૂર જ ટકતા નથી. કે બધા ભાગું કરે છે દીપડાના હિસાબે. અટાણે માંડવી છે, મકાઈ છે, બધું છે. એના હિસાબે ભૂંડનો ત્રાસ એટલો છે. વાઢવાનો ચાલુ છે અટાણે. એના હિસાબે માણસો જડતા નથી અમને. બધું બગડે છે અમારે. ગામમાં પણ બકરા, ભેંસ, ગાય મળીને 2000થી વધુ પશુઓ છે. ત્યારે ખેડૂતો અને પશુપાલકોને ડર સતાવી રહ્યો છે. તેઓ વિચારમાં પડી ગયા છે કે ખેતરની રખેવાળી કરવી કે પશુઓની કે પછી પોતાના જીવની. જો કે આ ગામના લોકોનું કહેવું છે કે વન વિભાગ દ્વારા થોડા સમય પહેલા દીપડાને પકડવા માટે પાંજરો મૂકવામાં આવ્યું હતું, પરંતુ 2 દિવસ બાદ તે હટાવી લેવાયું. આવામાં દીપડો કેવી રીતે પકડમાં આવે? તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં આજકાલ 4 પગનો આતંક એ હદે વધી ગયો છે કે ગમે ત્યાં ગમે તે રીતે આવી ચડે છે. ધોરાજીના પાટણ વાવના ઓસમ પર્વત પાસે દીપડાએ દેખા દેતા લોકો ડરી ગયા. ચેકડેમ તરફ જવાની બાજુની દિવાલ ઉપર રાત્રિ દરમિયાન દીપડો આંટા ફેરા કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો. હાલ વરસાદી સિઝન છે. આવામાં ઓસમ ડુંગર અતિ સોહામણો બની જતો હોય છે અને અહીં મોટી સંખ્યામાં લોકો આ નજારાને માણવા આવતા હોય છે. ત્યારે દીપડાએ દેખા દેતા લોકો ડરી ગયા છે. જાણવા મળ્યા મુજબ દીપડો શિકારની શોધમાં અહીં આવ્યો હતો. આ તરફ નવસારીના વાંસદામાં તો દીપડો ઘરમાં ઘૂસી ગયો. જુઓ, ઘરના ખૂણામાં કેવો ઘુરાટા કરી રહ્યો છે, જાણે મીંદડી કોથળામાં પુરાઈ ગઈ હોય. જો કે આને માસૂમ માનવાની ભૂલ ન કરતા, પરંતુ આ તો છે ખૂંખાર શિકારી જે 2 ઘરના 4 લોકોને ઘાયલ કરી ચૂક્યો છે અને લોકો પણ હવે ડરમાં છે. ઘર બંધ કરી વન વિભાગને લોકોએ જાણ કરી. દીપડો ઘરમાં હોવાથી વન વિભાગે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. દીપડાને બેભાન કરવા માટે ટ્રંક્યુલાઇઝરની મદદ લેવાઈને આ સમયે ગામના લોકો પણ આ જોવા માટે એકઠા થઈ ગયા. તો વરસાદી સિઝનમાં જ્યાં સાપ વીંછીનો લોકોને ડર સતાવતો હોય છે, ત્યાં જ કચ્છ નખત્રાણા તાલુકામાં રસ્તા વચ્ચે મગરની લટાર જોવા મળી. સીમ વિસ્તારમાં અચાનક મગર આવી ચડતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ત્યાંથી પસાર થતા વાહન ચાલકે મગરનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો. જુઓ, મગર કેવો બિંદાસ રસ્તા પર ટહેલી રહ્યો છે. જો કે વાહનની લાઇટ પડતા મગર નદીની કોતરમાં ચાલ્યો ગયો. નવસારી જિલ્લામાં રખડતા આખલાઓએ આતંક મચાવ્યો. બિલીમોરા શહેરમાં જાહેર માર્ગ ઉપર આખલા યુદ્ધ જામ્યું. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જહાંગીર સિનેમા પાસે આખલા બાખડતા લોકો જીવ બચાવી આમ તેમ ભાગવા લાગ્યા. આખલાઓને બાખડતા જોઈ રાહદારીઓ અને વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. રસ્તે રખડતા આખલાને લઈને લોકોમાં તંત્ર સામે રોષ પણ છે.
તો રાજકોટમાં રખડતા ઢોરની સમસ્યા હવે માથાનો દુખાવો બનતી જઈ રહી છે. રાજકોટના ધોરાજીમાં જાહેરમાં આખલા યુદ્ધે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા. મુખ્ય ચોક દરવાજા પાસે જ આખલાઓના બાખડવાથી રાહદારી, વાહન ચાલકો, વેપારીઓમાં ભય ફેલાયો. આખલાઓ વચ્ચે યુદ્ધ થતા રિક્ષા ચાલક પણ માંડ બચ્યો. રખડતા ઢોર સામે સ્થાનિકોની પાલિકાની કામગીરી સામે રોષ છે. તો જેતપુરમાં રખડતી રંજાડનો આતંક વધી ગયો છે. મુખ્ય રોડ ઉપર આખલા યુદ્ધે ચડતા લોકોમાં ડરનો માહોલ છે. આંબેડકર રોડ ઉપર BSNL ઓફિસ પાસે 2 આખલાઓ બાખડવા લાગ્યા. 2 આખલા વચ્ચે યુદ્ધ થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો. જેતપુરમાં મુખ્ય રોડ ઉપર આખલા યુદ્ધને લઈને નગરપાલિકા સામે સવાલ ઉભા થયા. સ્થાનિકોની માંગ છે કે આ રખડતા ઢોરોને ક્યારે પાંજરે પૂરશો. મોરબીમાં પણ રખડતા ઢોરની સમસ્યાઓ અપરંપાર છે, જેનું રિયાલિટી ચેક કરવા માટે અમારી ટીમ મોરબીના રસ્તા પર ઉતરી તો એક રસ્તો ખાલી ન હતો જ્યાં ઢોરોનું સામ્રાજ્ય ન હોય. ક્યાંક રસ્તા વચ્ચે આખલાઓની મહેફિલ જામી તો ક્યાંક સોસાયટીમાં એકલ દોકલ આખલાઓ લોકોને ડરાવી રહ્યા હતા. મોરબીના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ અસહ્યપણે વધી રહ્યો છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબીના સનાળા રોડના દ્રશ્યો છે, જ્યાં રખડતા ઢોર છે તે રોડ વચ્ચે બેસી ગયા છે અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા મોરબી જિલ્લાના, મોરબી શહેરના તમામ રસ્તાઓ જે છે, પોસ્ટ વિસ્તારો છે, ત્યાં રિયાલિટી ચેક કર્યો. તમામ જગ્યાએ રિયાલિટી ચેકમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય સામે આવ્યો છે. આવનારા સમયમાં ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. મંદિર અને બજારમાં લોકોની અવરજવર પણ વધી જવાની છે. આવા સમયે જો ઢોર વિફરે અને કોઈનો જીવ લઈ લેશે તો જવાબદારી કોની રહેશે? વરસાદની સિઝન ચાલુ થઈ એના પહેલાં અમે લગભગ એક વીકમાં 125 થી 150 જેટલા ઢોરોની કામગીરી કરતા હતા. હાલ વરસાદ ચાલુ હોવાના કારણે કામગીરીમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ 70 થી 100 ની આજુબાજુ અમે ઢોર દર વીકમાં પકડીએ છીએ. પણ સવાલ એ છે કે મોરબી તંત્ર ઢોર પકડવા મામલે અવારનવાર આંકડાઓ જાહેર કરે છે, પણ લાગે છે કે ડબ્બે પૂરવાના નાટક કરતી આ મનપા આંકડાઓ નોંધીને પાછા આ ઢોરોને રસ્તે છોડી મૂકે છે, લોકોનો જીવ લેવા માટે. મોરબી જિલ્લાની અંદર મહાનગરપાલિકાની અંદર રખડતા ઢોરનો એટલો બધો ત્રાસ છે કે તમે જ્યાં જુઓ અહીંયા ઢોરનો ત્રાસ છે. મહાનગરપાલિકાના કમિશનર સાહેબને મારે કહેવું છે કે ઢોર તમે પકડો છો ના નહીં, ઢોર પકડવા પછી આટલા ડબલ ઢોર આવે છે ક્યાંથી? અત્યારે પોરબંદરના કુતિયાણામાં શ્વાને લીધો બાળકનો જીવ. 2 મહિનાના બાળક પર એવા તૂટી પડ્યા આ ડાઘુઓ કે જીવ લઈને જ માન્યા. કોટડા ગામે વાડી વિસ્તારમાં ઘોડિયામાં સૂતા 2 મહિનાના બાળક પર 4 શ્વાનોએ ઘાતક હુમલો કર્યો. બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. બાળકને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું, જ્યાં તેનું મોત નીપજ્યું. 5 વાગ્યા ઘટના બની. અમે માંડવીમાં નીંદતા હતા, તો કૂતરા 4 આવે. જોડીમાં હતા ને, છોકરાનું માથું ખાલી જોડી ફાફડીને પછી માથું ધરી લીધું, બીજો નીકાળી દીધો. પછી અમે જોયા ને દોડીને, કૂતરાના બાથે બાદ પડ્યા, તો એ છોકરો અહીંયા હસ્પતાલમાં લાવતા એટલે ઓફ થઈ ગયા. અમારા એ હતો 2 મહિનાનો હતો. આ વાડીમાં કામ કરતા, કોટડા રહીએ. આમ ક્યાંક આખલાઓ જીવ લેવા આતુર છે તો ક્યાંક દીપડા અને ક્યાંક શ્વાન. આટલી ઘટનાઓ બાદ પણ તંત્ર કોઈ જ વાત ધ્યાને નથી લેતું. શું આ રીતે જ લોકોને મરવા માટે મૂકી દીધા છે કે શું? ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મને આપશો રજા. નમસ્કાર.